નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે વિસનગર શહેર પોલીસ મથક ખાતે એક મહત્વપૂર્ણ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ અને પીઆઈ કેબી પટેલની ઉપસ્થિતિમાં સ્થાનિક અગ્રણીઓ, વેપારીઓ અને નગરસેવકો દ્વારા શહેરની વર્તમાન પરિસ્થિતિ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા, દારૂના દૂષણ, નશાકારક પદાર્થોનું વેચાણ અને જાહેર સુરક્ષા જેવા વિવિધ સંવેદનશીલ મુદ્દાઓ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ વિસનગર સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબારનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વિસનગર શહેરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ તથા નગરજનો હાજર રહેલા. લોક દરબાર ખૂબ સારા વાતાવરણમાં યોજાયેલો હતો. લોક દરબારમાં સ્થાનિક પ્રશ્નો જેવા કે ટ્રાફિકની સમસ્યા, શાળા કોલેજની આજુબાજુ કંઈ નશાકારક વસ્તુઓ મળતી હોય તો તેના લગતી સમસ્યાઓ, ટ્રાફિકમાં વાહનોની અંદર વધુ સ્કૂલ બસમાં અથવા સ્કૂલ માટેના જે પેલા ટેમ્પો હોય છે એની અંદર વધારે બાળકો બેસાડવા, અમુક વિસ્તારમાં લારી ગલ્લાને લગતી સમસ્યા, આ પ્રકારની અલગ અલગ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી તથા એનો સારી રીતના નિકાલ આવે એ માટે અમારા તરફથી સ્થાનિક પોલીસને સૂચનો કરવામાં આવેલા છે અને લોક દરબાર ખૂબ જ સારા વાતાવરણમાં યોજાય છે. વિજ્ઞાનની અદ્ભુત દુનિયાની નજીકથી માનવાની સુવર્ણ તક. વિસનગરની એમએન કોલેજ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ અને પરમાણુ ઉર્જા વિભાગના સહયોગથી ત્રિદિવસીય પ્લાઝમા પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. 8 થી 10 જુલાઈ દરમિયાન આયોજિત આ નિઃશુલ્ક પ્રદર્શનમાં 30થી વધુ જીવંત વૈજ્ઞાનિક મોડેલ્સ અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રેમીઓને પદાર્થની ચોથી અવસ્થા પ્લાઝમા વિશે રોચક જાણકારી આપવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાંથી પસાર થતી રૂપિયાન નદી ફરી એકવાર કેમિકલ માફિયાઓના નિશાને ચડી છે. છેલ્લા 1 મહિનામાં જ બીજી વખત નદીમાં મોટા પ્રમાણમાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા આસપાસના 7 ગામડાઓના ગ્રામ્ય જીવન અને પર્યાવરણ માટે મોટું જોખમ ઊભું થયું છે. સાપાવાડા, ડોડીવાડા, સુજાનપુરા, દેલવાડા, ધારપુરા, એદલા અને કોઠારપુરા સહિતના ગામો નજીક નદીમાં પ્રદૂષિત પાણીને કારણે જળચર જીવોના મોત થઈ રહ્યા છે. સાથે જ પશુઓના પીવાના પાણી અને ખેતીલાયક જમીનની ફળદ્રુપતા પર પણ ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. માત્ર 12 જૂનની ઘટનાના 1 મહિનામાં જ આ પુનરાવર્તિત ઘટનાએ જીપીસીબી અને વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેના વિરોધમાં હવે ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણા જિલ્લાના કડી પંથકમાં મુશળધાર વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. માત્ર 2 કલાકમાં 9 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા કડીના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે કડીના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીલાયક જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે આગામી સમયમાં વાવણીના આયોજન સાથે જોડાયેલા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણીનો ભરાવો થતાં પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણાના હૈદરી ચોક વિસ્તારમાં ચોમાસાના પ્રારંભે સર્જાયેલી એક કરુણ અને ગોઝારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. શહેરના ગીચ વિસ્તારમાં આવેલી એક જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થતાં નિર્દોષ રીતે રમતા એક માસૂમ બાળકે કાળમુખા કારનો કોળિયો બનીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હૃદયદ્રાવક દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રની વર્ષો જૂની લાપરવાહી અને ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે, જેને લઈને રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. જન આક્રોશને પગલે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે મહેસાણા મહાનગરપાલિકાનું તંત્ર અંતે એક્શન મોડમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શાલિની દુહાનના સીધા માર્ગદર્શન હેઠળ ટીપી શાખાની ટીમોએ યુદ્ધના ધોરણે શહેરની જોખમી ઇમારતોનો સર્વે હાથ ધર્યો છે. પાલિકાના ચોપડે અગાઉ 230થી વધુ બાંધકામો જોખમી જાહેર હોવા છતાં થયેલી નિષ્ક્રિયતા બાદ હવે તંત્રએ લાલ આંખ કરી સર્વેના પ્રથમ દિવસે જ 50 અત્યંત જોખમી ઇમારતોના માલિકોને 24 કલાકમાં જ સ્થળાંતર કરવા માટે આખરી અને ચેતવણીરૂપ નોટિસ પાઠવી છે. પાલિકાની આ કડક કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે જાનહાનિના જોખમે કોઈપણ પ્રકારની ડીલ સાંખી લેવામાં આવશે નહીં.